નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન કોન્ક્લેવમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર બાદ હવે ગુજરાત ફર્સ્ટનો આ કોન્ક્લેવ પહોંચી ચૂક્યો છે ઉત્તર ગુજરાત। એ ઉત્તર ગુજરાત કે જેને લોકસભાની અંદર ભાજપને પ્રથમ બેઠક બે જે મળી હતી તે પૈકીની એક ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણાની એક બેઠક હતી અને તે જ મહેસાણાની અંદર ગુજરાત ફર્સ્ટ આ કોન્ક્લેવ કરી રહ્યું છે અને આપણી સાથે આ સેશનની અંદર જોડાઈ રહ્યા છે राज्य सरकारना आरोग्य અને પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ। ઋષિકેશભાઈ, સ્વાગત છે આપનું। આભાર। ગુજરાત ફર્સ્ટને પણ ઉત્તર ગુજરાતમાં આવવા માટે ખૂબ ખૂબ અભિનંદન। અને જે પ્રકારની પરિસ્થિતિ આખા દેશમાં છે એટલે ગુજરાત તો સ્વાભાવિક છે ખૂબ ઉત્સાહથી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ જ્યારે ત્રીજી વખતે વડાપ્રધાન બનતા હોય, બે વખત 26માંથી 26 આપી હોય એટલે ત્રીજી વખત પણ 26માંથી 26 ગઈ વખતે જે માર્જિન હતા એના કરતાં પણ વધારે માર્જિનથી આ વખત પાટીલ સાહેબને પણ પહેલ નાખી છે કે ગુજરાત કંઈક નવું કરી બતાવે અને ગુજરાત એ મૂડમાં છે। કેવો માહોલ લાગી રહ્યો છે? કારણ કે છેલ્લા લગભગ દોઢક મહિનાથી ઇલેક્શનના માહોલની અંદર આપ પણ પ્રચારની અંદર જોડાયા છો, આપના ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય કે રાજ્યના અન્ય ભાગો। क्या प्रकारનો माहौल? આપણે 26 ની વાત કરી પણ હવે તો 25 પર જ લડવાનું છે। એક તો તમે કમળ જે છે તે પહેલેથી દિલ્હી મોકલી દીધું છે। क्या પ્રકારનો માહોલ અત્યારે આપને લાગે? અત્યારે ગુજરાતની અંદર જે તમારું મીડિયાનું જે ઓબ્ઝર્વેશન છે, આમ કરંટ નથી એવું કહો છો, પરંતુ કરંટ જો જોવો હોય તમારે તો પ્રજાની વચ્ચે અને ગામડા સુધી જવું પડે કે દરેક ગામડામાં દરેક તાલુકાની અંદર જે વિકાસની વાત અને વિકાસ તો એજન્ડા હંમેશા આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો અને ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે। 5 વર્ષ સુધી જે કહ્યું છે એ પૂરું કરવાનું અને 5 વર્ષ પછી એનો હિસાબ આપવાનો, એ પ્રકારની રાજનીતિ। એટલે આસ્થાની રાજનીતિ તો ખરી જ, પણ સાથે એકલી આસ્થા નહીં, દરેક ક્ષેત્રની અંદર ભારત વિકાસ કરે એ રીતની વાત જ્યારે નરેન્દ્રભાઈ ભારતમાં કરતા હોય એટલે એની શરૂઆત ગુજરાતથી થઈ ચૂકી હતી અને ગુજરાતની અંદર 24 કલાક વીજળી, ઘરે ઘરે પીવાનું પાણી, દરેક ગામમાં સડક પરા સુધી, એટલે જે નાના ગામડાઓ છે કે જેમાં 250 મકાન હોય, 50 મકાન છે, 100 મકાન છે, ત્યાં સુધી રસ્તાઓ અને વીજળી, તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમાં પણ આરોગ્યની સુવિધાઓ સૌથી આખા દેશમાં કદાચ હું ગર્વથી કહી શકીશ કે જે રૂરલ એરિયામાં આપણે આરોગ્યની જે વ્યવસ્થા કરી છે એ કદાચ સૌથી સારામાં સારી વ્યવસ્થા ગુજરાત સરકાર કરી ચૂકી છે। ગુજરાત સરકારની આપણે વાત કરીએ તો આ વખત જે ચૂંટણી થઈ રહી છે એની અંદર એવું નથી લાગતું કે જે મુદ્દા છે, જે કામ તમે કર્યા છે એ કામના મુદ્દા નથી અને રામ મંદિરનો મુદ્દો, 370નો મુદ્દો, આ બધા મુદ્દા લઈને ભારતીય જનતા પાર્ટી આગળ આવી છે, તો કામના મુદ્દા સામે નથી આવતા। સામે વિપક્ષનો આરોપ છે કે બેરોજગારી છે, ઘણી બધી વસ્તુઓની તકલીફો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, આ બધી તકલીફો વિપક્ષને છે એ ભાજપને કેમ નથી દેખાતી? લોકસભાની ચૂંટણી છે, કેન્દ્રની સરકાર બનાવવાની ચૂંટણી છે। આપે જે 3 વાત કરી એમાં જે પહેલી વાત કરી કે રામ મંદિર, જ્યાં આગળ સૌથી વધારે પ્રજા જેમાં આસ્થા ધરાવતી હોય, જેને શ્રદ્ધાપૂર્વક નમન કરતી હોય તો એનું માન અને સન્માન થવું જ જોઈએ, નહીં તો 500 વર્ષ સુધી સતત સંઘર્ષ રામ મંદિર માટે શાનો હોય? 100 કરોડ હિન્દુઓ આજે છે, જે તે વખતે પણ જ્યારે બાબરે મસ્જિદ તોડી અને તોડ્યા પછી સતત વર્ષો વર્ષ ત્યાં આગળ રામલલ્લા બિરાજમાન થાય એના કેટલાય આંદોલન થયા। એનો મતલબ કે સમગ્ર ભારત વર્ષની પ્રજા એના મનમાં પડેલું હતું કે અમારી જે શ્રદ્ધા છે, આસ્થા છે, એનું સન્માન થવું જોઈએ। આ વાત અને વિષય એ લોકોના મનમાં પડ્યો હોય એટલે સ્વાભાવિક એ આશા અપેક્ષા લોકોની પૂરી થાય અને રામલલ્લાને બિરાજમાન કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી અને કોર્ટ દ્વારા જ્યારે થયું હોય ત્યારે એને સન્માન આપવું એક બીજો વિષય છે। આસ્થાનું સન્માન થવું અને સાથે ડેવલપમેન્ટ, અને ડેવલપમેન્ટ રાજ્યનું પણ હોઈ શકે અને કેન્દ્ર દ્વારા અમુક વિષયો રાજ્યના હોય છે, અમુક કેન્દ્રના હોય છે। રાજ્યના વિષયોમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર 1995થી અહીંયા છે અને 2001થી જે રીતે વિકાસનો વેગ
કારણ કે એ વખતે આદરણીય નરેન્દ્રભાઈ અહીંયા હતા. રામ મંદિર અને બાકીના જે કેન્દ્રના વિષયો એ જે તે વખતની યુપીએની સરકારમાં હતા. એટલે એમને દેશની આશાઓ અપેક્ષાઓ ઉપર ખરી ઉતરવાનું તો એક બાજુ ગયું, પરંતુ સતત નીત નવા કૌભાંડો દ્વારા દેશનો વિશ્વાસ તોડ્યો. દેશની તિજોરી ઉપર ગરીબ, વંચિત અને પાછળ પડી ગયેલા જે લોકો છે એનો હક હોય એની જગ્યાએ એ કોંગ્રેસે પોતાની તિજોરી ભરવાની, કોંગ્રેસીઓએ પોતાની તિજોરી, પોતાના ખિસ્સા ભરવાનું જે કામ કર્યું એટલે પ્રજા ખૂબ આહત થઈ હતી. એટલે જ 2014ની અંદર ગુજરાતને જોયા પછી દેશના લોકોએ નક્કી કરી દીધું કે હવે પછીના સમયમાં, કારણ કે મુખ્યમંત્રી તરીકે તો બધા રાજ્યોમાં સાહેબ જઈ ના શકે, એટલે દેશે નક્કી કર્યું કે વડાપ્રધાન તરીકે રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રહિત અને આસ્થાનું સન્માન કરવાવાળા અને ગુજરાતનો વિકાસ જે રીતે થયો છે એ રીતે દેશના વિકાસ માટેની એકમાત્ર છેલ્લી આશા 2014માં નરેન્દ્રભાઈ ઉપર હતી, ભારતીય જનતા પાર્ટી ઉપર હતી. એના કારણે અને હવે જે મુદ્દાઓ, કોઈ મુદ્દામાં દમ નથી. અત્યારે નાના નાના એવા મુદ્દા લાવે છે કે મુદ્દાને અને ચૂંટણીને કોઈ લાગતું વળગતું નથી. તમે બેરોજગારીની જે વાત કરી, મારે એક જ સવાલ પૂછવો છે. 2014ની અંદર કુલ જે રોજગારી મળતી હતી એટલે રોજગારીનો સીધો સંબંધ એના જે પીએફ પ્રોવિડન્ટ ફંડ ઉપર છે. એ વખતે પ્રોવિડન્ટ ઈપીએફ જે ખાતું કહીએ એ લગભગ 14 કરોડની આસપાસ હતા. આજે નરેન્દ્રભાઈના અથાગ પ્રયત્નોથી ખૂબ મોટું નિવેશ પ્રાઇવેટ સેક્ટરમાં પણ આવ્યું છે, એમએસએમઈમાં પણ આવ્યું છે અને સાથે જે એમને મુદ્રા યોજના મૂકી એના થકી લાખો યુવાનો જે લોન લેવામાં મુશ્કેલી પડતી હતી, ગેરંટર કોઈ મળતું નહોતું, એમાં નરેન્દ્રભાઈ ગેરંટર બનાવીને એ લોકોને ખૂબ મોટી મદદ નાણાકીય મળી છે. અને નાણાકીય મદદ મળી એના કારણે એ લોકો પગભર થયા છે. એટલું જ નહીં, પરંતુ સાથે સાથે બીજાને રોજગાર આપી શકે. આજે 29 કરોડ ઈપીએફ એકાઉન્ટ અત્યારે અસ્તિત્વમાં ધરાવે છે. આ તમે ડિફરન્સ ગણો તો આ 10 વર્ષનો હિસાબ છે. અને હજુ પણ કેટલાય સેક્ટરો એવા છે, અસંગઠિત સેક્ટરો, કે જેની અંદર દાખલા તરીકે ફેરિયાઓ છે, ટેક્સી ડ્રાઈવર છે, નાના મોટા ધંધા કરવાવાળા, લારી ગલ્લાવાળા છે, એમને મદદ મળી શકે એના માટે 10,000, 20,000, 50,000 લોન આપવાનું આયોજન જે નરેન્દ્રભાઈએ કર્યું એના કારણે કોરોના જેવા કપરા કાળની અંદર પણ દેશ ઉગરી શક્યો. હાલ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે કે અલગ અલગ જે આપ કહો છો કે કોઈ મુદ્દો નથી, પણ સૌથી વધુ જો મુદ્દો કોઈ ચર્ચાયો હોય તો એ ક્ષત્રિય આંદોલનનો ચર્ચાયો અને હજી પણ કરંટમાં એ વેવ ચાલી રહ્યો છે. શું લાગે છે આપને કે આ આંદોલન અને ક્ષત્રિયોની નારાજગી કેટલું ડેમેજ ભાજપને કરી શકશે? એક સમાજની લાગણીનો મુદ્દો હતો. રૂપાલાજીએ એ બાબતે 3 વખત માફી માંગી છે. અમારા પાટીલ સાહેબે પણ 2 હાથ જોડીને ક્ષમા યાચના કરી છે. એ મુદ્દો લાગણી, અને લાગણીના મુદ્દાથી દેશ ક્યારેય વિકાસ ના કરી શકે. કારણ કે તમે જોયું હશે 1984માં ઇન્દિરાજીની હત્યા થઈ અને એના કારણે દેશે ખૂબ બધી સીટો આપી. એટલે લાગણીના મુદ્દાથી પણ મને વિશ્વાસ છે કે જે ક્ષત્રિય સમાજ છે ખૂબ સમજુ સમાજ છે. રાજવીઓએ પણ અપીલ કરી છે અને જામનગરના જામ સાહેબે પણ ખૂબ આશીર્વાદ નરેન્દ્રભાઈને આપ્યા છે. એટલે આ મુદ્દો એમની લાગણી સાથે અમે સંમત છીએ, પરંતુ લાગણી અને અત્યારે જે કેન્દ્ર સરકાર માટે લોકસભાની ચૂંટણી, બંને મુદ્દાને વિષય જુદા છે. લાગણી સાથે સંમત છીએ. ક્યાંય કોઈ સમાજની જે આપણે અસ્મિતાની વાત કરીએ છીએ, આપણે શ્રદ્ધાની વાત કરીએ છીએ, એ શ્રદ્ધા ઉપર ક્યારેય ઘાત થતો દેખાય એટલે સ્વાભાવિક એ લાગણીમાં આવતા હોય. પરંતુ જ્યારે જે શબ્દો બોલાયા એ શબ્દો માટે છેલ્લે તો માફી જ હોય, છેલ્લે તો માફી જ હોય. આ પસ્તાવો વિપુલ જણનું આપણું કાવ્ય પણ છે. એટલે મને વિશ્વાસ છે કે જે ક્ષત્રિય સમાજ છે એ હવે આવતા સમયની અંદર ને થોડા દિવસમાં પોતાનો રૂખ પણ બદલશે અને રૂખની સાથે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ ઉપર વિશ્વાસ વ્યક્ત કરશે. ઋષિકેશભાઈ, હવે ડેવલપમેન્ટની વાત કરી, અહીંયા વિપક્ષની વાત આપણે કરીએ. થોડાક દિવસ પહેલા એ લોકો કહેતા હતા કે જે મહેસાણા બેચરાજીના
ખૂબ ડેવલપમેન્ટ થયું છે એવું જે ભારતીય જનતા પાર્ટીનો ક્લેમ છે, રાજ્ય સરકારનો ક્લેમ છે કે વાઇબ્રન્ટ ગુજરાત કરીને ખૂબ મોટા ઉદ્યોગો લાયા, પણ એમનું એવું કેવું છે કે ઉદ્યોગો બધા પાયમાલ થઈ ગયા છે, એથી બધા લોકો છોડીને જાય છે. તો આમાં કેટલી સત્યતા છે? તમે ઉત્તર ગુજરાતથી આવો છો, શું ખરેખર અહીંયા ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું ને એ લોકો નુકસાન થયું એટલે પાછા જતા રહ્યા છે લોકો? તમે બહુચરાજી માંડલસર જરા એક વખત નજર કરી લેજો કે ત્યાં આગળ કોઈ જમીન લેવા તૈયાર નહોતું. ઓટો હબ બની ગયું છે મહેસાણા જિલ્લામાં અને અમદાવાદ, જે વિરમગામ સુરેન્દ્રનગર વાળો જે પટ્ટો છે, તમે ત્યાં આગળ જોશો તો તમને લાગશે કે કેટલો બધો ડ્રાસ્ટિક ચેન્જ આખા વિસ્તારમાં આવ્યો છે. અને ઓટો હબ જે ગુજરાત બન્યું છે એમાં લગભગ 40% હિસ્સો આ વિસ્તાર ધરાવે છે. અને જે ઉદ્યોગો પાછા જવાની વાત છે, આ વખતે પણ જે એમઓયુઝ થયા એ એમઓયુઝમાં અમે બિલકુલ ખરાઈ રાખી છે કે જેની અંદર ફિઝિકલ, નાણાકીય, એની આર્થિક પરિસ્થિતિ આ બધું જોયા પછી એની સાથે એમઓયુ કર્યું છે. એવું નહીં કે તમે આવ્યા કે હું કરવા માંગુ છું અને તમારી સાથે એમઓયુ કરી દીધું અને એ એમઓયુ ખાલી આંકડા દેખાડવાની વાત. છેલ્લા 10 જે વાઇબ્રન્ટ થયા, 10મો આ વખતે થયો. 9 વાઇબ્રન્ટમાં 72% ઉદ્યોગો ક્યાંક તો ચાલુ થઈ ગયા છે, ક્યાંક પ્રોડક્શનની તૈયારીમાં છે અને કેટલાક અધ વચ્ચે છે. એટલે જે વાત કરે છે ને ઘણી વખતે જે મેં કહ્યું કે 70-72% ઉદ્યોગો અત્યારે ચાલુ થવાની તૈયારીમાં છે ને બાકીના જે 28% છે, એટલે સ્વાભાવિક તમે કોઈ ધંધો કરવાનો વિચાર કરો, વિચાર કર્યા પછી એની તૈયારી કરો, પરંતુ કેટલાક ફિઝિકલ કારણો પણ આવી શકે, નાણાકીય કારણો પણ આવી શકે અને બીજા કારણોસર એ ઉદ્યોગો ના ચાલુ થઈ શકે એવું બને. પરંતુ આ વખતે 10મી વાઇબ્રન્ટની અંદર જે આપણે આખી તૈયારી જે કરી એમાં દરેકે દરેક કંપની, જે પણ કોઈ કંપની અહીંયા ઉદ્યોગ સ્થાપવા માંગતી હોય તો એની સાથે બિલકુલ 360 ડિગ્રીએ એને ચેક કર્યા પછી એની સાથે આપણે એમઓયુ કરીશું. પણ ખરેખર રોજગારી અહીંયા ગુજરાતના લોકોને મળી છે એ કંપનીઓમાં? કારણ કે મુદ્દો વારે ઘરે એમ જ આવે છે કે બહારના લોકો આવી જાય છે, અહીંયા તો કંપની સ્થાપી પણ અહીંયા કોઈ રોજગાર નથી, અહીંયા કોઈ ડેવલપમેન્ટ નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, આવા આરોપ લગાવતું હોય છે વિપક્ષ. એટલે આપ ઉત્તર ગુજરાતમાં છો, વધુ જાણો છો, એટલે આપને પૂછું છું કે ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? ઉત્તર ગુજરાત નહીં, સમગ્ર ગુજરાતની અંદર જે રીતે લોજિસ્ટિક નેટવર્ક જોઈએ, આખા દેશમાં સારામાં સારું લોજિસ્ટિક અહીંયા છે. દરેક ગામડાને 2-3 રસ્તા છે, જે મહત્વના સ્થળો કે જ્યાં ડેવલપમેન્ટ થાય અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય એના માટેના મોટા રસ્તા, એ ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે. અને હવે તો નરેન્દ્રભાઈ કેન્દ્રમાં છે એટલે રેલવે નેટવર્ક પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને 14 ગણું રેલવેનું બજેટ ગુજરાત માટે વપરાઈ રહ્યું છે. અને પાછું એક આપને વાત કરું, ભૂતકાળની અંદર કોંગ્રેસના સમયમાં ઇન્ડસ્ટ્રીનો આખો પટ્ટો તમે જોશો તો ભરૂચ અંકલેશ્વર વાળો પટ્ટો તમને દેખાય. મને આજે ગુજરાતનું એક પણ, ઉત્તર ગુજરાત ગણો, મધ્ય ગુજરાત ગણો, દક્ષિણ ગુજરાત ગણો, દક્ષિણ ગુજરાતમાં તો ખેર થોડું ઘણું હતું, પરંતુ સૌરાષ્ટ્રની અંદર કોઈ જગ્યા એવી બાકી નથી કે જ્યાં આગળ તમને ક્યાંક ને ક્યાંક ઉદ્યોગો ધબકતા ના જોવા મળે. ઉત્તર ગુજરાતમાં આપ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો, જે ગુજરાતની 25 સીટો બાકી રહી છે એમાં જે કહેવાય રહ્યું છે કે થોડી ઘણી તકલીફ ભાજપને હોય તો ઉત્તર ગુજરાતની 2 સીટો કહેવાય છે, સાબરકાંઠા, બનાસકાંઠા. શું સ્થિતિ છે? ગ્રાઉન્ડ રિયાલિટી તમે શું જોઈ? કારણ કે કોંગ્રેસને એ પ્રકારની આશા અપેક્ષા છે કે આ બંને સીટો પર અમે સેંધ પાડીશું અને 26માંથી 26ની જે હેટ્રિક જે છે એને અટકાવીશું. 1થી તો શરૂઆત થઈ છે, હવે રહી 25. હવે 25 સીટ ઉપર બિલકુલ તમે 4 જૂનના દિવસે જોજો ક્યાંય આગળ અત્યારે દાખલા તરીકે ક્યાંક ને ક્યાંક એ ગોબેલ્સ પ્રચાર, એ જે ગોબેલ્સ પ્રચાર કરી રહ્યા છે, 26 સીટ નરેન્દ્રભાઈના ચરણોમાં ગુજરાત ધરવાનું છે. મજબૂત સરકાર જે 400 પારનો નારો છે એમાં 26 સીટોનું યોગદાન હશે. અચ્છા, એકનો જે આપણે ઉલ્લેખ કર્યો સુરતની, ભાજપનું વેલ મેનેજમેન્ટ કે કોંગ્રેસનું મિસમેનેજમેન્ટ હતું? હવે એ ઉમેદવાર એવા પસંદ કરી રહ્યા છે ને, ઉમેદવારની સાથે સાથે જે રીતનું વાતાવરણ છે અત્યારે, જો તમે કોંગ્રેસ કે અથવા તો કોંગ્રેસ વાળા કહે કે જેને લડવું હોય લડે અને ના લડવું હોય એ તમે પાછું ખેંચી લો, આજની તારીખે 50% લોકો પોતાના ફોર્મ પાછા ખેંચી લેશે, એ રીતની પરિસ્થિતિ. પણ એવી પરિસ્થિતિ નિર્માણ કેમ થાય છે?
આપ બલનો ઉપયોગ કરો છો, ડરાવો છો, ધમકાવો છો, પૈસાથી ખરીદી લો છો, આવા બધા આરોપ લાગે છે. તો લોકશાહીમાં શું કામ આ બધી એજન્સીઓનો સાથ લેવો પડે છે? શું કામ પૈસાનો જોર લગાવવો પડે છે? શું કામ કોઈ ખરીદ ફરોખ કરે? જનતા છે, તમે સારા કામ કરે છે તો મત આપશે, નહીં કર્યા તો ના આવે, એવું કેમ નથી રાખતા આપણે? વિવેકભાઈ, એટલું બિલકુલ નક્કી છે કે ઉમેદવારો કોંગ્રેસે નક્કી કરવાના છે. કોંગ્રેસ ઉમેદવાર નક્કી કર્યા પછી એને એનો પ્રચાર ચાલુ કરવાનો હોય. પણ ગુજરાતની ભૂમિ એવી છે, કારણ કે એમને ખબર છે, કદાચ તમે જોતા હશો તો પ્રચારની દ્રષ્ટિએ પણ કેવળ જેમ આપણે કહીએ ને કે અમુક પ્રસંગોમાં શાસ્ત્ર જેવું કર્યું, એ જ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસના નેતાઓ અહીંયા ગુજરાતમાં સમજી રહ્યા છે. અહીંયા ગુજરાતમાં ક્યાંક દેખાયા, બે સભા કરી ના કરી, નીકળી ગયા. એમની પાસે કોઈ મેનેજમેન્ટ પહેલાથી નહોતું. આ તો આઝાદી પછી આ કોંગ્રેસ સતત આપણી દેશની ભોળી જનતાને પોતે માલિક સમજતી અને માલિક સમજી અને માલિકી ભાવથી સત્તા પ્રાપ્ત કરતી. અને સત્તા પ્રાપ્ત કરવા પાછળનું લોજિક જાતિવાદી સમીકરણ, કોમવાદી સમીકરણ, વિસ્તારવાદી સમીકરણ, અને એ સમીકરણોને ધ્યાનમાં રાખી હંમેશા ચૂંટણીઓ લડી. પહેલી વખતે એમને ફરજ પડી છે કે કંઈક વિકાસની વાત બોલવી. પણ વિકાસની વાત બોલતા બોલતા પાછી પેલું મતદાર બેંક તૃષ્ટિકરણ કરતા કરતા જે મતદાર બેંક ભેગી થઈ હતી, વોટ બેંક, એ ક્યાંક ખસતી લાગે એટલે મુસ્લિમ લીગનો એજન્ડા પણ આવી જાય. અને જે લોકોએ નક્સલવાદના બીજ વાવ્યા છે એવા સામ્યવાદીઓનો એજન્ડા પણ સામેલ કર્યો છે. દેશદ્રોહની પ્રવૃત્તિ કરતા સામ્યવાદીઓ કે જેનું એક્ઝિસ્ટન્સ આખી દુનિયામાં હવે નથી રહ્યું, એવા સામ્યવાદીઓ. અને પાછું છેલ્લે રહી જતું હતું તો વિદેશમાં રહેલા એમના એક નેતાએ પાછું કહ્યું, અને એજન્ડામાં પણ છે, પૈતૃક સંપત્તિ ઉપર હડપ કરવાની વાત એ પણ અત્યારે કોંગ્રેસ કરી રહી છે. પણ કોંગ્રેસનો એ જે સેમ પિત્રોડા છે એમનો પર્સનલ મંતવ્ય છે એવું કોંગ્રેસે કોન્ફરન્સ કરીને કીધું કે આ કોંગ્રેસનો આધાર નથી. આ તમે એને હાઈપ આપી રહ્યા છો, અલગ મોડ અમે હાઈપ નથી આપી રહ્યા, એના એજન્ડામાં પણ આ વાતો કહેવામાં આવી છે. અને બીજું, કોઈ પણ નેતા જ્યારે કોઈ પાર્ટી વતી ન બોલતા પોતાનું અંગત મંતવ્ય બનાવે, અંગત મંતવ્ય કહે, એટલે આવતા સમયની અંદર એ પાર્ટીમાં એ બાબતનો વિચાર થાય અને એજન્ડા બની જતા વાર ના લાગે. એટલે આ શરૂઆત છે. હવે આપણે આપ આરોગ્ય મંત્રી છો એટલે એક મહત્વનો સવાલ પૂછી લે. અત્યારે એક બહુ મોટી કોન્ટ્રોવર્સી ચાલી છે કે કોવિડના સમયે જે કોવિશિલ્ડ વેક્સિન આવી એને અંદર મોટો કૌભાંડ કર્યો અને એક કંપનીને એ આખી વસ્તુ આપી દેવાઈને એના જે નીતિ નિયમો હતા એના વિરુદ્ધમાં હવે લોકોના હાર્ટ એટેક થાય છે અને લોકો મરે છે. આ એક ગંભીર આરોપ જે કોરોના અને કોવિડમાં ફ્રી વેક્સિન આપવાનો જે એક મોટો મુદ્દો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો, એના સામે આ લોકો એમ કહે છે કે જે વેક્સિન લાગી એ વેક્સિનથી લોકોના હાર્ટ એટેક આવે છે. આપનું શું કહેવું છે? જો આમાં બે ત્રણ બાબતો છે. કોરોનાનો કપરો કાળ હતો, આખી દુનિયા ઝઝૂમી રહી હતી અને દરેક દેશ પોતાના નાગરિકોને બચાવવા માટે પહેલું શસ્ત્ર એ રસી કેવી રીતે, કારણ કે કોરોનાનો જે રોગ હતો, કોરોનાનો જે વાયરસ જે ના કારણે જે મૃત્યુઓ થતા હતા, ઓલ ઓફ સડન જુદા જુદા પ્રકારના લક્ષણો અને ઓક્સિજન લેવલ ઘટી જવું ના બધું થતું હતું. એના કારણે દુનિયાભરના લોકોએ રસી શોધવાનો પ્રયત્ન કર્યો અને 3 થી 4 દેશો એમાં સફળ થયા. પહેલો વિષય હતો ટપોટપ મરતા લોકોને બચાવવા. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી લહેર તમે જો ક્રમશઃ જોજો તો પહેલી અને બીજી લહેરમાં તમને મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળશે. ત્રીજી વેક્સિન પછી એ મૃત્યુનું પ્રમાણ એ ઘટવા માંડ્યું અને ચોથી લહેર વખતે આખી દુનિયામાં પણ પાછો ભય ફેલાયો હતો. ફરીથી એક વખત આ કોવિડનો વાયરસ લક્ષણો બદલશે, વધારે મૃત્યુ થશે, આવી બધી વાતો થતી હતી. પરંતુ આપણે જે રસી આપી એ રસીમાં ક્યાંય કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં. અને એ લોકોનો આક્ષેપ છે કે મફતમાં આપી, કંપનીઓને પૈસા ચૂકવ્યા, પરંતુ પ્રજાને આનું ભારણ ના પડે અને કોવિડમાંથી નીકળી શકે એના માટે પ્રજાને જે ઝડપી વેક્સિનેશન આખી દુનિયામાં ઝડપી વેક્સિનેશન અને સાથે સર્ટિફિકેશન સાથે જો કોઈએ કર્યું હોય તો આપણે કર્યું. હવે એમની પાસે મુદ્દો છે નહીં,
કે હવે એક જ કોવિડ આખા દેશને ઉગારવાની વાતની જગ્યાએ, અને આપણી રસીઓ તો 80 થી 90 દેશમાં ગઈ છે, એકલા ભારતમાં અપાઈ નથી. અને બીજું, હાર્ટ એટેકથી મૃત્યુ, એની પાછળ 2-3 રીઝન્સ છે. આ તો 0.0004% શક્યતાઓ છે. અને કોઈ પણ વેક્સિનની અંદર તમે જોશો તો ક્યાંક ને ક્યાંક સાઈડ અસર હોવાની જ, પરંતુ સૌથી ઓછી આડઅસર જો હોય તો આ આપણી જે આ કોવિડની વેક્સિન છે એમાં રહી છે. એટલે કેવળ કોઈ મુદ્દા નથી, મુદ્દાનો જવાબ આપવાની ક્ષમતા નથી. નરેન્દ્રભાઈનું નેતૃત્વ સ્વીકાર્યું છે, નરેન્દ્રભાઈના પ્રયત્નો કોવિડમાંથી ઉગારવાના સ્વીકાર્યા છે. અને એ વખત પણ 140 કરોડનો દેશ, તમે સમજો ને, 140 કરોડના દેશમાં વૈવિધ્યસભર દેશ, જુદી જુદી સંસ્કૃતિઓ, જુદી જુદી બોલી, જુદી જુદી રહેવાની રીતો, ભૌગોલિક રીતે જુદું, અને વેક્સિનેશન કરવાનું કેટલો મોટો પડકાર હતો. અને શરૂઆતમાં તો જે રીતે વેક્સિનને આ વિરોધ પક્ષોએ વેક્સિન માટે જે શબ્દો કહ્યા હતા, કદાચ શરમજનક દેશ માટે, અને એ જ લોકોએ પાછી વેક્સિન લીધી છે. આદરણીય વડાપ્રધાને પણ લીધી છે, ડોક્ટરોએ પણ લીધી છે. અને એક પણ જે બોલવાવાળા છે એમને પણ ખબર છે કે આ વેક્સિન અમે લીધી એટલે જ અત્યારે સેફ અને સલામત છીએ. એટલે ન તો કોંગ્રેસનો ન તો અમારો, પણ જનતાનો એ પ્રશ્ન છે કે એટલા માટે, કારણ કે એક તો હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હતું, યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા, અને ઉપરથી એ કંપનીએ પણ એ બાબત સ્વીકારી કે આના કારણે હાર્ટ એટેક આવી શકે કે સાઇડ ઇફેક્ટ થઈ શકે, તે પ્રકારની શક્યતા છે. આપે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરી હતી કે તેની સાઇડ ઇફેક્ટ જાણવા માટેનું. શું પરિણામ આવ્યું છે અને હકીકત શું છે કે કેટલી આડઅસર થઈ શકે એવી સ્થિતિ? મેં કહ્યું એમ 0.0004%, એટલે ખૂબ નહિવત માત્રામાં. એ પણ જે લોકો કોમોર્બિડ છે, વધારે ઉંમરવાળા છે, ત્યાં જ અસર થઈ શકે. અને આ કોઈ પણ રસી તમે લો, નાના બાળકથી લઈ અને ગર્ભવતી સ્ત્રી સુધીની રસી, અથવા તો કોઈ મોટા માણસોને અપાતી રસીઓ, એ દરેક રસીની અંદર નાની નાની અસરો હોય જ છે. કેવળ આના કારણે જ હાર્ટ એટેક આવે એવું નહીં, પરંતુ બીજી રસીઓના કારણે. અને મુખ્ય વસ્તુ જો કોઈ હોય તો જે લાઈફસ્ટાઈલ છે હવેની, કદાચ તમે જોતા હોય, રસ્તા ઉપર પણ જોતા હો. અને એટલા માટે આચાર્ય દેવવ્રતજીને ફરજ પડી છે કે હવેની ખેતી એ નેચરલ ખેતી થાય, જેથી કરી અને આવતા સમયની અંદર કોઈ પણ પ્રકારના કેન્સર, એટેક અથવા તો બીજા રોગો ના થાય. આ મુહિમ એમને ઉપાડવાનું એકમાત્ર કારણ છે. કારણ કે લાઈફસ્ટાઈલ, અને લાઈફસ્ટાઈલની સાથે જે ખોરાક જે જમીનમાંથી આપણે પેદા કરીએ છીએ, જમીનની તબિયત સારી ના હોય, રોગયુક્ત અને કેમિકલ યુક્ત જમીન એ કેમિકલ યુક્ત અનાજ આપે, કેમિકલ યુક્ત શાકભાજી આપે, કેમિકલ યુક્ત ફ્રૂટ આપે. અને એના કારણે માનવ શરીર ઉપર જે વિપરીત અસર થાય છે, એના માટે મુહિમ આચાર્ય દેવવ્રતજીએ ઉપાડવી પડી છે. અને સાથે લાઈફસ્ટાઈલની વાત કરું તો હવે લોકો ક્યાંક બહાર વધારે ખાતા જોવા મળે છે. જંક ફૂડનો પણ પ્રમાણ વધ્યું છે. તમે આજથી 10 વર્ષ પહેલા અને 10 વર્ષ પછીનું જે હોટલોનું પ્રમાણ, જંક ફૂડ ખાવાનું પ્રમાણ જે જોશો તો અતિ, જે કહેવાય ને, ખૂબ વધારે પ્રમાણમાં છે. એટલે તમે હાર્ટ એટેકના જે આંકડા છે, કોવિડ પહેલા, કોવિડ અને કોવિડ પછી, એવો કોઈ મેજર ડિફરન્સ નહીં જોવા મળે. અને જે પણ કંઈ નાનો મોટો વધારો તમને જોવા મળે તો એની અંદર અનેક કારણો છે. એવું નથી કે કેવળ રસીના કારણે. અરે, રસીએ તો દેશને ઉગાર્યો છે, દેશને બચાવવાનું કામ કર્યું, દેશને નહીં દુનિયાને પણ બચાવવાનું કામ કર્યું. અચ્છા ઋષિકેશભાઈ, દરેક સવાલમાં તમે કોંગ્રેસ પર આક્ષેપો કર્યા. કોંગ્રેસ ઉપર હું આક્ષેપ નથી કરતો, હું હકીકત કહું છું. કારણ કે કોઈ પણ હું એવું ઈચ્છું છું વ્યક્તિગત રીતે, કોઈ પણ વિપક્ષ હોય તો રચનાત્મક ટીકા કરે, કોઈ પણ સત્તાધારી પાર્ટીમાં પણ સુધારો કરવાનું મન થાય એ પ્રકારની ટીકા કરે, એ પ્રકારના સૂચનો કરે, એ પ્રકારના મુદ્દા લઈને જાય. કેવળ લાગણીના મુદ્દા દ્વારા 1984માં જે સત્તા મેળવી હતી, હવે વારંવાર એ ભારતની પ્રજા એવું સહન કરવાની તૈયારીમાં નથી. પ્રજાને અત્યારે જોઈએ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે મારો પ્રજાને જોઈએ છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ ત્રણેય વિષય, એક પણ સેક્ટર મને એવું બતાવો સરહદથી લઈ અને ગામડાનો છેવાડાનો માનવી સુધી કે જ્યાં આગળ નરેન્દ્રભાઈ પહોંચ્યા ના હોય. મકાન નથી, મકાન આપ્યું, પાણી નથી, પાણી આપ્યું, આરોગ્યની વ્યવસ્થા જોઈએ તો આયુષ્યમાન કાર્ડ આપ્યું, ગેસ નથી તો ગેસ આપ્યું, ગેસ આપ્યો
તો પાઇપલાઇનથી ગેસ આપવાની વાત. મારો સવાલ એ જ છે કે જેના પર આક્ષેપ કરો છો એ જ પાર્ટીના અડધા કાર્યકર્તાઓ કે નેતાઓ જે છે હવે કેસરીયો કેસ ધારણ કરી ચૂક્યા છે. 60,000 કોંગ્રેસના લોકોને આ ભાજપમાં લઈ આવ્યા, કેસરીઓ પહેરાવી દીધું. અને 60,000 ને 1,60,000 તમે- કે જે નથી નોંધાયા એવા. તમે વિધાનસભામાં જેમની સામે પ્રહારો કરતા હતા એવા સીજે ચાવડા માટે જ અત્યારે આપ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો. પાર્ટીના મૂળ કાર્યકર્તાઓને આના કારણે નારાજગી થાય અને આના કારણે નુકસાન થાય એવી સ્થિતિ પાર્ટીમાં ખરી? કારણ કે અંદરો અંદર એ પ્રકારની ચહેલ પહેલ કે એ પ્રકારનો સૂર જે છે તે ભલે ધીમા અવાજે પરંતુ શરૂ જરૂરથી થયો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોંગ્રેસમાંથી સારો વ્યક્તિ સારા વિચારો લઈને આવ્યા હોય બધા જ વેલકમ છે. પોઝિટિવ અંતે તો રાજનીતિ અથવા તો રાજકારણ, અને આપને કહું રાજકારણ કોંગ્રેસ કરે ને રાજનીતિ એ ભાજપ કરે છે, બંનેમાં ડિફરન્સ છે. મતો માટે ટૂંકા ગાળાની નીતિ એટલે રાજકારણ, મતો મેળવ્યા પછી લાંબા ગાળાની સત્તા પ્રાપ્તિ પછીની જે વાત એટલે રાજનીતિ. એટલે મારું કહેવું એટલું છે કે જેટલા લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એમાં સારું કામ કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અંતે તો સત્તા માટે લોકોની સેવા માટે છે. અને સત્તાથી સેવા થઈ શકે, સત્તાથી સેવા થઈ શકે. પહેલી વખતે કોઈએ આ દેશમાં જોયું હોય તો આ ભાજપના શાસનમાં જોયું છે. માનો કે કોઈ ગરીબ માણસ છે તો એનું આરોગ્ય બગડ્યું, એને આ કદાચ આયુષ્યમાન કાર્ડ માયા વાત્સલ્ય કાર્ડ પહેલાની પરિસ્થિતિની વાત કરું, અને એને કોઈ વ્યક્તિ દવાખાને લઈ જઈને સારવાર કરે અને બિલ ભરી દે તો એને સેવા કહેવાય કે ના કહેવાય? કરોડો લોકોના બિલ સરકાર ભરી રહી છે, એ સેવા જ કહેવાય. આવી સેવાઓ, અનેક સેવાઓ નરેન્દ્રભાઈએ કરી છે. ઋષિભાઈ, સમયનો અભાવ છે. થેન્ક યુ સો મચ ગુજરાત ફર્સ્ટના આ ઇલેક્શન કોન્ક્લેવમાં જોડાવા બદલ. તો હાલ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથેનો આ સંવાદને અહીં વિરામ આપીશું. હજી પણ આ ગુજરાત ફર્સ્ટના કોન્ક્લેવમાં આગળના સેશનમાં પણ અન્ય નેતાઓ સાથે સંવાદ જારી રહેશે. જોતા રહો ગુજરાત ફર્સ્ટ.